નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે મહિલાઓ માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે મહિલા વૃત્તિકા યોજના। મિત્રો, આ યોજના અંતર્ગત મહિલાઓને પ્રતિદિન 250 લેખે સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ મહિલા વૃત્તિકા યોજનાનું અમલીકરણ ગુજરાત સરકારનો જે બાગાયત વિભાગ છે તેમના તરફથી કરવામાં આવે છે, જેથી કરી મિત્રો આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યની તમામ મહિલાઓને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના મહિલાઓ હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય કોઈ પણ વર્ગની મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। ચર્ચા કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય ચૂકવવામાં આવશે। તો કે મિત્રો, સૌથી પહેલા તો મહિલાઓને આ યોજના અંતર્ગત બાગાયતી પાકો વિશે તાલીમ આપવામાં આવે છે કે જેમાં જે મિત્રો ફળ અને શાકભાજી છે તો આ ફળ અને શાકભાજીને લાંબા સમય સુધી સંગ્રહ કેવી રીતે કરી શકાય તેમની તાલીમ આપવામાં આવે છે। સાથે સાથે મિત્રો ફળ અને શાકભાજીની જે અલગ અલગ વાનગીઓ છે તે કેવી રીતે બનાવી શકાય તેમની પણ તાલીમ આપવામાં આવે છે। એટલે કે યોજના અંતર્ગત બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કિચન ગાર્ડન અને કેનિંગ વિષય પર તાલીમ આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજના અંતર્ગત મહિલાઓ જેટલા દિવસ સુધીની તાલીમ લેશે એટલા દિવસ લેખે 250 ની સહાય છે તે મહિલાઓને આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે મિત્રો, યોજના અંતર્ગત જે મહિલાઓએ બાગાયતી પાકોની તાલીમ લેવાની છે તે કાં તો 2 દિવસની તાલીમ લેવાની રહેશે અથવા તો 5 દિવસ સુધીની તાલીમ લેવાની રહેશે। મિત્રો, અહીં જેટલા દિવસ સુધી મહિલા તાલીમ લેશે એટલા દિવસ લેખે અહીં સ્ટાઇપેન્ડ એટલે કે વૃત્તિકા આપવામાં આવશે। મિત્રો, તમે જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો ત્યારે તમારે કેટલા દિવસ સુધીની તાલીમ લેવાની છે તે તમારે દર્શાવવાનું રહેશે। તે સિવાય મિત્રો, અહીં જે તાલીમ આપવાની છે એટલે કે તાલીમ લેવાની છે તે તાલીમાર્થીનો જે વર્ગ છે તે એક વર્ગમાં કેટલી સંખ્યા રહેશે તો કે ઓછામાં ઓછી 20 સંખ્યા અને વધુમાં વધુ 50 સંખ્યા એક વર્ગમાં રહેશે। મિત્રો, અહીં મહિલાઓએ દૈનિક ઓછામાં ઓછી 7 કલાક સુધી તાલીમ છે તે લેવાની રહેશે। તે સિવાય મિત્રો, આ યોજનાનો લાભ છે તે કેટલી વખત મેળવી શકાય છે તો કે દર 2 વર્ષે એક વખત આ યોજનાનો લાભ છે તે મહિલાઓ મેળવી શકશે। વાત કરી લઈએ મિત્રો આપણે અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, iKhedoot.gujarat.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 22/7/2024 થી લઈને 21/8/2024 સુધી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ તમે ભરી શકશો। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે અને તેની પ્રિન્ટની સાથે તમામ ડોક્યુમેન્ટને એટેચ કરી અને તમારા જિલ્લા અથવા તો તાલુકા લેવલે જે બાગાયત નિયામક શ્રીની કચેરી આવેલી છે તે કચેરી ખાતે અરજી ફોર્મ ભર્યાથી લઈને 7 દિવસની અંદર તમારે અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે એટલે કે ત્યાં જમા કરાવવાનું રહેશે। વાત કરી લઈએ આપણે ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો મિત્રો, અરજી ફોર્મની સાથે આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે, રેશન કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક સાથે જોડવાનું રહેશે। જો મહિલા છે તે એસટી અથવા તો એસસી કેટેગરીના હોય તો ત્યારે તેમનો જે જાતિનો દાખલો છે તેમની નકલ સાથે જોડવાની રહેશે। મહિલા છે તે વિકલાંગ અરજદાર હોય એટલે કે વિકલાંગ મહિલા છે તો ત્યારે મિત્રો તેમની પાસે જે વિકલાંગતાનું પ્રમાણપત્ર છે તેમની કોપી પણ સાથે જોડવાની રહેશે। અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા જિલ્લામાં આવેલી જે બાગાયત નિયામક શ્રીની કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો આવી રીતે મિત્રો બાગાયત વિભાગની મહિલાઓ માટે અગત્યની યોજના કહી શકાય મહિલા વૃત્તિકા યોજના કે જે યોજના અંતર્ગત મહિલાઓને બાગાયતી પાકોની તાલીમ આપવામાં આવે છે અને જેટલા દિવસ સુધી મહિલાઓ તાલીમ લેશે એટલા દિવસ લેખે 250 ની સહાય આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।